આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અહીંયા જે જનસભા મળી છે ત્યારે વિશાળ સંખ્યામાં પોતાના ખર્ચે સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત રહેલા તમામ લોકોને ફરી એકવાર નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું। આવનારું વર્ષ તમને પ્રકૃતિ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ બક્ષે, તમારા પરિવાર સુખી સંપન્ન થાય એવી અમારી અને અમારા ટીમ વતી સૌને હું શુભેચ્છા પણ પાઠવું છું। ત્યારે સાથીઓ, તમે જાણતા હશો અમારા જેવા યુવાનો અને આગેવાનો જ્યારથી અમે જાણતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। મારી ઉંમર 35 વર્ષની ઉંમરે હું ધારાસભ્ય બન્યો। અમે જ્યારે સમજતા અને જાણતા થયા ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે એક કેશુભાઈ પટેલની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, આનંદીબેન પટેલની સરકાર હોય, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે હમણાં જેમને સુપર સીએમ બનાવ્યા છે હર્ષભાઈ સંઘવીની સરકાર હોય, પણ આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પ્રદેશના વિકાસની વાત આવે, દેશના વિકાસની વાત આવે, આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પણ આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશિપ માટે આંદોલનો કરે, આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે, આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે, આજે આશા વર્કરો આંદોલન કરે, આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય, આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે, આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે, આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે। સરકારે ટેકાના ભાવ મકાઈના 2100 જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને 1800 રૂપિયા મળે છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1622 જાહેર કર્યા, આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને 1200 રૂપિયા મળશે। ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે। તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંબુઘોડા તાલુકાઓમાં કરોડો ને પણ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબર અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે। મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી, તમે એક જિલ્લાનો મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે, એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે। સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુહૂર્તે બચુભાઈ ખાબરના દીકરાઓના નામ બહાર આવ્યા। પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું। ભરૂચ હોય કે નર્મદા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા, એટલે તપાસ બંધ કરી દીધી। એક પ્રકારે નલ સે જલમાં મહીસાગરથી શરૂઆત કરી તપાસની। ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી। અમે સરકારને નકલી કચેરી બતાવી
અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે. અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે, નલ સે જલમાં થાય છે, સસ્તાનું અનાજ મળે છે એમાં થાય છે, અને એક એક કચેરીઓમાં કમિશનો આપ્યા વગર કામ નથી થતા. સાથે સાથે અમે યુવરાજસિંહ બાપુ સાથે ટેટ પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી. અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું. જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય, સિવિલમાં જાય, ફાર્મસી કરે, ડિપ્લોમા કરે, ડિગ્રી કરે, એન્જિનિયરિંગ કરે, એમને સરકાર દ્વારા વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, આ સરકારોએ બંધ કરી. ત્યારે અમે 4 થી 5,000 વિદ્યાર્થીઓની સાથે હજારો પોલીસની સામે ઘર્ષણ કરીને વિધાનસભા ભવનનો પણ ઘેરાવો કર્યો, બિરસા મુંડા ભવનનો પણ ઘેરાવો કર્યો. વિધાનસભામાં એમના મંત્રી સામે આંખમાં આંખ મિલાવીને કીધું અને સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પરિપત્ર કરીને 600 કરોડ રૂપિયા 60,000 વિદ્યાર્થીઓને આપવા પડ્યા. ત્યારે આ વિસ્તારમાં શિક્ષકોની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, આ વિસ્તારમાં દવાખાનામાં પૂરતા ડોક્ટરોની વાત હોય કે સાધનોની વાત હોય, આ વિસ્તારમાં કરતા કબાડોની વાત હોય, દરેક વખતે અમે સરકારને અમારે રોડ પર ચાલીને પદયાત્રાઓ કરવી પડે તો પદયાત્રા કરીને બતાવ્યું છે. અમે રોડ પર ધરણા દેવા પડે તો ધરણા દીધા છે. ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલ કરી છે. પેટ્રોલો ફૂટે ત્યારે સરકારને અમે બતાવ્યા છે. આ બધી જ્યારે સરકારને અમે બતાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી. સરકાર એવું કહે છે કે અમારી 30 વર્ષની સરકાર, અમારું તંત્ર, અમારી પોલીસ, અમારી ફોજ, 162 અમારા ધારાસભ્ય અને આ હમણાંના ધારાસભ્ય ચૈતર વસાવા, એમના મિત્ર યુવરાજસિંહ જાડેજા, આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે? એમણે તમે જોયું હશે કે મારા પર આખો ને આખો ખોટો કેસ આખો ઉભો કર્યો. આખો કેસ ઉભો કરવામાં આવ્યો. એટીવીટીની યોજનાઓ આવે, ગુજરાત પેટર્નની યોજનાઓ આવે, વિકાસશીલની યોજનાઓ આવે, બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે. ત્યારે એમના ભાજપના નેતાઓ, એમના મળતિયાઓ, એમના કોન્ટ્રાક્ટરો, એનજીઓ બારોબાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય. ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો. મેં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે, કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં અમે બેસવા નહીં દઈએ. બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું. ઘણી ટાઈમથી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધો. તમે જોયું હશે ઓફિસમાંથી જ્યારે હું જેવો બહાર નીકળ્યો, ભાજપના સાંસદ ત્યાંના મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા. આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક ત્યાં એરેસ્ટ કરી લેવામાં આવ્યો. તમે જોયું હશે એરેસ્ટ કર્યા. મેં કીધું મારો ગુનો શું છે, મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો? મને એફઆઈઆર આપો. કોણે મારા પર ફરિયાદ કરી છે? છતાં ભાજપના નેતાઓના ઈશારે, એમના ગૃહમંત્રીના ઈશારે પોલીસે ધક્કા મુક્કી કરીને ઘસડીને મને જીપમાં બેસાડ્યા. ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો. એક રાત રાજપીપળાની બજારની સિટીની જેલમાં રાખવામાં આવી. મારા ઘરેથી કપડા લઈને આવ્યા, ટિફિન લઈને આવ્યા. 1:30 વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા, પણ પોલીસે રાતે જમવા ન દીધા, પોલીસે રાતે કપડા ન લેવા દીધા. બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય, મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે. સામાન્ય બનાવની 307 જેવી ગંભીર કલમો લગાડીને મને સેશન કોર્ટ રાજપીપળા રજૂ કરવામાં આવ્યો. રાજપીપળામાં તમે જોયું હશે મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મારા વકીલો આજીજી કરે, સાહેબ અમે વકીલો છે, અમને અંદર જવા દો. પોલીસ પર ભારતના ભાજપના નેતાઓનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ, અમારા વકીલો આજીજી કરતા રહ્યા પણ કોર્ટમાં આવવા ના દીધા. મારા જામીન રદ થયા. મને રાજપીપળાની જિલ્લા જેલમાં રાખવાને બદલે ગૃહમંત્રીના ઈશારે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખવામાં આવ્યો.
સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જૂની જેલ અંગ્રેજો વખતે પણ જે કેદીઓ પકડાય એને ત્યાં રાખવામાં આવે. આજે પણ 1600 થી 1700 કેદીઓ ત્યાં છે. ત્યારે એ પાકા કેદીઓ કોઈ 10 વર્ષની સજાવાળા હોય, કોઈ 20 વર્ષની સજાવાળા હોય, કોઈ આજીવન સજાવાળા હોય, કોઈ ફાંસી વાળા હોય, કોઈ આતંકવાદી હોય, કોઈ ગોધરાકાંડ વાળા હોય, એવી જેલમાં મને મોકલી દેવામાં આવ્યો. હાઈ સિક્યુરિટીની કોટડીમાં એકલો જ મને બંધ કરી દેવામાં આવ્યો. સાથીઓ, હું જેલથી ડરતો નથી, હું અવાજ કરું છું. હું જેલથી ડરતો નથી, પણ જ્યારે વગર ગુને મને જેલ વેઠવાની આવે ત્યારે મને ખૂબ દુઃખ થયું. મારો કોઈ ગુનો નતો, બસ ગરીબ લોકોનો અવાજ બન્યો અમારો ગુનો. આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરાવવાની માંગ કરી અમારો ગુનો. આ વિસ્તારમાં કંઈ પણ થાય, કેમિકલ કંપનીઓ અહીંયા આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યાએ ઉભા રહીએ અમારો ગુનો. સામાન્ય લોકોના અન્યાય સામે લડીએ એ અમારો ગુનો. આ વિસ્તારમાં પાલા ડેમનું પાણી મળે એવી માંગ કરી એ અમારો ગુનો. નર્મદા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એની માંગ કરી એ અમારો ગુનો. અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના અવાજ બનીએ, અમે બધાનો અવાજ બનીએ. બસ આજ અમારો ગુનો. વિદ્યાર્થીઓ માટે લડીએ, યુવાનો માટે લડીએ, મહિલા માટે લડીએ, ખેડૂતો માટે લડીએ. એટલે જેલ કરી દે અમારા રાજુભાઈ કપરાડા, અમારા પ્રવીણભાઈ રામને 85 જણને જેલમાં નાખી દીધા. બસ એમનો ગુનો શું હતો? એ ખેડૂતોના પાકનો યોગ્ય ભાવ માંગતા હતા. સરકારે જાહેર કરેલો ભાવ માંગતા હતા, પણ આ તાનાશાહી સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા. મને એક બંધ કોટડીમાં નાખી દીધો અને જેલ વિભાગને ઉપરથી કડક સૂચના આપવામાં આવે કે આ વ્યક્તિને એવી સબક શીખાવો કે બહાર જયા પછી ક્યારેય કોઈ ગરીબોનો અવાજ નહીં બનવો જોઈએ. આ કોઈ દિવસે સરકાર સામે આવવો ના જોઈએ. અંદર ગયા બાદ અંદર કોટડીમાં બંધ કરે હાઈ સિક્યુરિટીમાંથી. એકવાર સવારે જમવાનું પકડી લેવાનું, એકવાર સાંજે જમવાનું પકડી લેવાનું, અને જેલનું જમવાનું મુલાકાત નહીં. મારા પરિવાર વાળા બહાર આવીને જતા રહે, મારા આગેવાનો બહાર આવીને જતા રહે, મારા વકીલો બહાર આવીને જતા રહે. એટલો બધો સરકારનો, એટલી બધી સરકારની યાતના. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, વગર ગુને મને 80 થી પણ વધારે દિવસ જેલમાં રહેવું પડ્યું. તમે જોયું હશે જે કોટડીમાં મને છેલ્લે રાખવામાં આવ્યો. તમે આજે પણ જેલ વિભાગ પર આરટીઆઈ કરીને માહિતી માંગો. ચૈતર વસાવાને શું જમવાનું આપતા હતા, ચૈતર વસાવાને શું બિસ્તરો મળ્યો, ચૈતર વસાવાની મુલાકાત કોની સાથે થઈ, આજે પણ આરટીઆઈ કરીને માંગો. કોઈ સુવિધા નહીં, બસ વેદના ને યાતના હતી. આમ છતાં મને ત્યાં કેટલાક કેદીઓ કહેતા હતા, સાહેબ આ લોકો હું સવારે નીકળું ત્યારે 1-2 પાકા કેદીઓ કહે કે આ તો તમારું પૂરું કરી નાખશે, તમને 2-3 મહિના સુધી નીકળવા ના દે. પણ મારા વડીલોના આશીર્વાદ હશે, મારી માતાઓની દુઆ હશે, મારા યુવાનોની પ્રાર્થના હશે, બધા મારી ચિંતા કરતા હશે. 80 દિવસ પછી મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ને હું બહાર આવ્યો. ત્યારે વિચાર કરો, બહાર આવ્યા પછી મારા યુવરાજસિંહ બાપુ, પ્રવીણભાઈ, આ વિસ્તારના આગેવાનો બધા લેવા આવ્યા મારા પરિવાર સાથે. અમારા પ્રદેશ પ્રમુખ બધા લેવા આવ્યા. ત્યારે મને કીધું, ચૈતરભાઈ તમારા જામીન તો માંડ માંડ અમે કરાવ્યા છે, પણ એમાં શરત તમને આપવામાં આવી છે. સરકારના ઈશારે પોલીસ અધિકારીઓએ ખોટું સોગંદનામું રજૂ કર્યું. એમણે કીધું કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં રખાય, એ આદિવાસી વિસ્તારોમાં રહેશે એટલે કાયદો અને વ્યવસ્થા બગડી જશે. એને નર્મદા જિલ્લામાં નહીં જવા દેવાય, એમને ડેડિયાપાડામાં નહીં જવા દેવાય, એમને હદપાર કરે. હવે જનતાનો ચૂંટાયેલો ધારાસભ્ય છતાં પોલીસે સોગંદનામું કર્યું અને આજે મને ડેડિયાપાડામાં હદ પાર કરવામાં આવ્યો છે. હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું
એટલે મારા જામીન રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે. મારા સાથીઓ, તમે વિચારો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, ડેડિયાપાડામાં મારી ઓફિસ, નાના મોટા ગરીબ લોકોના હું કામ કરે, ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર. પણ આ સરકારની નીતિ એવી કે મારે હવે ડેડિયાપાડા 1 વર્ષ સુધી પગ નહીં મૂકવાનો, એ હદમાં મારે નહીં જવાનું. ત્યારે મારા સાથીઓને કહેવા માંગુ છું, આ તમારા ભાઈ, આ તમારા દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે, એનો બદલો આવનારી ચૂંટણીઓમાં તમારે લેવાનો છે. આ યાતના, આ વેદના અમારે એટલા માટે તમને કહેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે, આવતારે ચૈતરભાઈ, મંત્રીમંડળમાં બનાવી દઈશું મંત્રી. પણ તમે મને મંત્રી બનાવી દેશો, પૈસા કમાઈ લઈશું, ગાડી ઘોડા થઈ જશે, બંગલા બનાવી લઈશું. પણ જે અમારી ગરીબ જનતાને અમને જે પ્રેમ મળ્યો છે, એ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ વધારે છે. મારા લોકો 11 વાગ્યાના ફૂલ લઈને મારા માટે ઉભા છે, હજારોની સંખ્યામાં ખાધા પીધા વગર રાહ જોઈને ઉભા છે. આ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ વધારે છે. આ સરકારની 30 વર્ષની રાજનીતિમાં અમારી લડત એટલી ચાલી છે. આમ આદમી પાર્ટી લડે છે, જેલમાં પણ જવું પડે તમે જઈએ છીએ, પણ અમારો અવાજ ત્યારે અમે દબાવવા નથી દેતા. આવનારા દિવસોમાં પણ